વાત કરીએ મુંબઈની તો મહાડમાં જીતેન્દ્ર આવ્હાડની સામે વિરોધ પ્રદર્શન। ત્યારે જે ભૂતપૂર્વ જે મંત્રી છે ભૂતપૂર્વ જીતેન્દ્ર આવ્હાડ કે જે એની સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે, જ્યાં જીતેન્દ્ર આવ્હાડ દ્વારા બાબા સાહેબના ફોટા ફાડી અને અપમાન કરવામાં આવ્યું હતું અને જેને લઈને જે મુંબઈમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે। ત્યારે મહાડમાં જીતેન્દ્ર આવ્હાડના જે પોસ્ટર ઉપર જૂતા મારી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ત્યારે બાબા સાહેબનો ફોટો ફાડી અને ભૂતપૂર્વ મંત્રી જીતેન્દ્ર આવ્હાડ દ્વારા જે અપમાન કરવામાં આવ્યું હતું અને એને લઈને જે ભાજપ દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, ત્યારે મહાડમાં જીતેન્દ્ર આવ્હાડ સામે વિરોધ પ્રદર્શન હાલમાં ચાલુ છે, જ્યાં ભૂતપૂર્વ મંત્રી જીતેન્દ્ર આવ્હાડ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ત્યારે ભાજપ દ્વારા આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ભાજપના યુવા મોરચા દ્વારા આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જ્યાં ભૂતપૂર્વ મંત્રી જીતેન્દ્ર આવ્હાડ સામે જે આ વિરોધ જોવા મળી રહ્યો છે। ભાજપના કાર્યકર્તાઓનો જે રોષ ફાટી નીકળ્યો છે, ત્યારે ઉલ્લેખનીય છે કે ભૂતપૂર્વ મંત્રી જે છે જીતેન્દ્ર આવ્હાડ કે તેની સામેનો આ વિરોધ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે, જ્યાં ભાજપના કાર્યકર્તાઓના હાથમાં જીતેન્દ્ર આવ્હાડનો કે જે ભૂતપૂર્વ મંત્રી છે તેના પોસ્ટર ઉપર જૂતા મારી રહ્યા છે ભાજપના કાર્યકરો અને વિરોધ દર્શાવી રહ્યા છે। ત્યારે હાલ તો જે કહી શકાય કે જીતેન્દ્ર આવ્હાડ કે જે ભૂતપૂર્વ મંત્રી હતા તેના પોસ્ટર ઉપર જૂતા મારી અને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। મહાડમાં જીતેન્દ્ર આવ્હાડ સામે આ વિરોધ પ્રદર્શન તમે જોઈ રહ્યા છો કે જ્યાં તેના પોસ્ટર ઉપર ખુલ્લેઆમ જૂતા મારી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। તો આખરે શા માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, ત્યારે તમને જણાવીએ કે આ વિરોધ પ્રદર્શન જે છે એ જીતેન્દ્ર આવ્હાડ કે જે ભૂતપૂર્વ મંત્રી છે તેના દ્વારા બાબા સાહેબનો ફોટો ફાડી અને અપમાન કરવામાં આવ્યું હતું અને એને લઈને જે આ વિરોધ પ્રદર્શન ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યું છે કે ભૂતપૂર્વ મંત્રી જીતેન્દ્ર આવ્હાડ કે જેની સામેનો આ વિરોધ પ્રદર્શન કે જેણે બાબા સાહેબ આંબેડકરનો જે ફોટો છે એ ફાડી અને અપમાન કર્યું હતું અને જેને લઈને જે મુંબઈ મહારાષ્ટ્રમાં જે ભાજપના કાર્યકર્તાઓનો રોષ ફાટી નીકળ્યો છે અને ઠેર ઠેર જીતેન્દ્ર આવ્હાડ કે જો ભૂતપૂર્વ મંત્રી છે તેની સામે ઠેર ઠેર રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા જે આ રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, જ્યાં મહાડમાં જીતેન્દ્ર આવ્હાડ સામેનો આ જે વિરોધ તમે જોઈ રહ્યા છો, ભાજપના કાર્યકર્તાઓ દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે મહાડમાં જીતેન્દ્ર આવ્હાડ સામે આ વિરોધ પ્રદર્શન જ્યાં નારેબાજી કરવામાં આવી રહી છે, સાથે સાથે જીતેન્દ્ર આવ્હાડના જે પોસ્ટર છે એના ઉપર જૂતા મારીને પણ વિરોધ પ્રદર્શન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે। ભાજપના કાર્યકર્તાઓ દ્વારા આ વિરોધ પ્રદર્શન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે, ભરપૂર નારા પણ લગાવવામાં આવી રહ્યા છે અને સાથે જે ભૂતપૂર્વ મંત્રી જીતેન્દ્ર આવ્હાડ કે જેના ઉપર જેના પોસ્ટર છે એના ઉપર જૂતા મારી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ત્યારે જીતેન્દ્ર આવ્હાડ કે જે ભૂતપૂર્વ મંત્રી છે તેના દ્વારા જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જે ફોટાને લઈને અપમાન કરવામાં આવ્યું હતું, બાબા સાહેબ આંબેડકરનો ફોટો ફાડી નાખ્યો હતો અને તેને લઈને જે સમગ્ર લોકોમાં જે રોષ ફાટી નીકળ્યો હતો, ત્યારે હાલ તો જે ભાજપ દ્વારા આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। મહાડમાં આ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે, જ્યાં ઠેર ઠેર ભાજપના કાર્યકર્તાઓ દ્વારા આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ત્યારે ભૂતપૂર્વ મંત્રી જીતેન્દ્ર આવ્હાડ દ્વારા જે બાબા સાહેબના જે પોસ્ટર જે છે બાબા સાહેબનો ફોટો છે એ ફાડવાને લઈને અપમાન કરવામાં આવ્યું હતું અને જેને લઈને સમગ્ર જે ભાજપના કાર્યકર્તાઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને તેઓ જે રસ્તા ઉપર જીતેન્દ્ર આવ્હાડના પોસ્ટર લઈ અને પોસ્ટર ઉપર જે જૂતા મારી પોતાનો વિરોધ પ્રદર્શન વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે હાલ તો જીતેન્દ્ર આવ્હાડ કે જે ભૂતપૂર્વ મંત્રી છે અને તેનો ભરપૂર વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે તમે જોઈ રહ્યા છો આ પ્રદર્શન કે જ્યાં મહાડનું આ વિરોધ પ્રદર્શન તમે જોઈ રહ્યા છો, જ્યાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ભરપૂર વિરોધ કરવામાં આવી રહ્યો છે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો જે ફોટો છે એ ફોટા ફાડવા બાબતનો જે એક આક્ષેપ છે એના ઉપર અને જેને લઈને સમગ્ર જે ભાજપના કાર્યકર્તાઓ છે એમાં રોષ જોવા મળ્યો હતો। ત્યારે ઠેર ઠેર જીતેન્દ્ર આવ્હાડના દ્વારા જે વિરોધ કરવામાં આવે છે, જીતેન્દ્ર આવ્હાડનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, જ્યાં બાબા સાહેબના ફોટાનું અપમાન કર્યું હતું। ત્યારે અગાઉ પણ ધાર્મિક લાગણી દુભાય તે રીતે જીતેન્દ્ર આવ્હાડે કૃત્ય કર્યું હતું, ત્યારે ફરી એક વખત
બાબા સાહેબ આંબેડકરનો જે ફોટો છે એને લઈને જીતેન્દ્ર આવ્હાડે અપમાન કર્યું હતું અને જેને લઈને સમગ્ર મહારાષ્ટ્રમાં ઠેર ઠેર ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.